ચિરીપાલ ગ્રુપ આયોજિત અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ક્રિકેટ પ્રીમિયર લીગની સેકન્ડ સિઝન તારીખ 31 મેથી શરૂ થાય છે. ટોટલ 6 ટીમો આમાં ભાગ લેવાની છે અને અમદાવાદ તથા વડોદરાના રણજી ટ્રોફી પ્લેયર્સ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે. તો ચાલો જાણીએ CPL વિશે વધુ માહિતી. GCAના સંપૂર્ણ સાથ સહયોગ અને સહકારથી આ બીજી વર્ષ IPLની જેમ CPL ટુર્નામેન્ટનું આયોજન 31મી મેના દિવસથી શરૂઆત થાય છે અને એની પૂર્ણાહુતિ 14મી જૂનના દિવસે છે. અમે લોકોએ આ વખતે DRS સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો થર્ડ અમ્પાયર એટલે લેગ બિફોર વિકેટ અને રનઆઉટ અને કોટ બિહાઇન્ડ માટે પણ DRS યુઝ થશે. 6 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. GCAના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન કિરાટ દામાડી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. કેપ્ટન, વાઇસ કેપ્ટન, ટીમના મેનેજર, કોચ અને સહયોગી સ્ટાફ એ GCA દ્વારા ફાળવવામાં આવ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ, અંડર 19ના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ 3 ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે. આ વિશે CPL કરવાનો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય. મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાંથી GCA સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી IPL ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિરીપાલ ગ્રુપ અને GCA દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચિરીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. દરરોજ 2 મેચો થશે, 3:30 અને 7:30. તો આ વખતે અમે લોકોએ થોડા મોટી તરીકે કરી રહ્યા છે અને મેચીસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચીસ રમાય છે એવા કિટ્સ અને ઇક્વિપમેન્ટ ચૂઝ કરીને થવાની છે. કુકાબુરાની બોલ્સ થવાની છે. ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં. તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું. અને GCA દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીસ નક્કી કરવામાં આવશે એ GCA જે નક્કી કરશે એ પ્રમાણે ચિરીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે. તો અમે લોકોએ ઈચ્છા કરી રહ્યા છે કે ઘણા લોકો આવે, જોઈ અને આ લોકલ ક્રિકેટર્સને પ્રોત્સાહિત કરે તો એ પણ IPLમાં કે ઇન્ડિયન ટીમમાં ફ્યુચરમાં રમી શકે. અને પૂર્ણાહુતિમાં પણ જયભાઈ શાહ આપણા ICCના ચેરમેન અને BCCIના સેક્રેટરી એમને પણ વિનંતી કરી છે, એમને પણ આમંત્રણ આપ્યું છે કે પૂર્ણાહુતિમાં ઇનામ વિતરણમાં એ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહન કરે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિરીપાલ ગ્રુપે આ વ્યવસ્થાનું આયોજન કરેલું છે. If you have liked this video, then please like, share and subscribe to our channel.